ठीक है થાકી મારા છે ઉભું નથી થવું પણ કેમ ના પડે આજે કઈ ખોવે પસંદ નહીં કે વાહ આ તેલો હતો મને ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ જ્યાં આપણે આવવાનું હતું ત્યાં હવે જો થોડી ઘણી દ્વારકાધીશની ને માતાજીની દયા થઈ જાય તો વધારે સારું કેમ છો બધા મજામાં આપણે લોકો જતા જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ જશે આપણું દ્વારકામાં અને આ જો બધા તૈયાર થઈ ગયા છે અને સામે રહ્યું મંદિર દ્વારકાધીશનું તો આપણે અહીંયા દર્શન કરવા જવાના છીએ તો અત્યારમાં વાગી ગયા છે 9 જેવું થઈ ગયું છે તો અહીંયા જો બધા તૈયાર થઈને ઊભા છે હાલો દર્શક જાવું ને હાલો મોટા બાપા હાલો એસ કે ભાઈ હું તમારી વાટે છું યાર તમે આવો મારી વાટે થાવ તો જાય હું આવું 5 મિનિટમાં આવું છટકીએ ફટાફટ દ્વારકાધીશના દર્શન કરીએ અને ભાઈ હા જે છે ને એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો મારા શૂઝ ખોવાઈ ગયા વેરી વેરી સેડ યાર ધીસ ઇઝ વેરી ડફ હા જે ગલતી થઈ ગઈ ખબર હે કે મારા શૂઝ ખોવાઈ ગયા બોલો મિત્રો હા જે કોને ખબર ક્યાં પડી ગયા ને ખબર ન એક રહી ગયું ને એક ખોવાઈ ગયું તો હવે ઉગાડા પગે હાલવું પડશે કાંઈ વાંધો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો દ્વારકા આવ્યા છે આમ અંદરથી એટલું એક્સરસાઇઝમેન્ટ થાય છે ને હરખર નથી માતો પહેલી વાર લાઈફમાં દ્વારકા 25 વર્ષનો થયો પહેલી વાર આવ્યો છે અરે રાહુલ કેટલી વખત આવ્યો દ્વારકા પહેલી જ વાર છું ભાઈ પહેલી જ વાર યસ કે ભાઈ તમે હું પહેલી વાર તમે પહેલી વાર તો મિત્રો બધા ફર્સ્ટ ટાઈમ છે દ્વારકા આવવામાં ચાલો ફટાફટ જઈ દર્શન કરીએ તો ઘણું હાલવું પડશે શું કેવું ઠીક ભાઈ હેડકો થઈ ગયો હાલો બેન આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના શરણોમાં અને આવી ગયા છે ગોમતી ઘાટ તો મિત્રો બહુ મજા આવે છે આમ ફિલિંગ કંઈક અલગ જાતની જ થઈ રહી છે અંદરથી બાકી ડીકે ભાઈ જો ફોટો પાડે છે યસ કે ભાઈનો આ છે ગોમતી ઘાટનો કિનારો અહીંયા બધા નાય શરણ પખાડે હાથ મોઢું ધોવે એવું કરે આપણે જે કાંઈ કર્યું નથી પણ પછી કરશું એમ તો ભાઈ ફાઇનલી આવી ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા ઘણા દિવસથી કહેતો હતો કે દ્વારકાધીશના દર્શન કરવા જવા પણ ઓલા કહેવાય છે ને કે દ્વારકાધીશની મરજી હોય ને તો જ દ્વારકાધીશના દર્શન થાય બાકી તો આખી જિંદગી પૂરી થઈ જાય પણ દર્શન ન થાય તો ફાઇનલી દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે 25 વર્ષનો થયો પહેલી વાર દર્શન કરવા આવ્યો છે અને ભાઈ અંદરથી આમ કંઈક અલગ જ ઉમંગ છે તો મારી હારે છે મોટા પપ્પા એસકે ભાઈ ડીકે ભાઈ અને એક ભાણિયો રાહુલ તો ભાઈ ખૂબ આનંદ થયો અહીંયા આવીને બધાની હારે આમ તો પ્લાન ઘણા ટાઈમ પહેલાં બનાવતા હતા પણ એક વાર પ્લાન સક્સેસ ગયો જ નહીં પણ આ કહેવાય નહીં દ્વારકાધીશનો જ્યારે હુકમ થાય ને ત્યારે પ્લાનની જરૂર જ નથી પડતી જય દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખજો બધાય બાકી તો આપણે હવે અંદર દર્શન કરવા જવાના છે તો અહીંયા આપણે ગોમતી ઘાટ જ પગ્યા છીએ બાકી અંદર દર્શન કરવાના જે બાકી છે ફટાફટ શૂટ કરીને હવે પાછા જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા બાકી તો વાહ પબ્લિક ને એવું તમે અત્યારે જોવો કેટલું છે કેમ લાગે બહુ ઘણો માણસ છે હે બહુ માણસો બહુ છે તો ભાઈ અહીંથી ઉપર જવાનું છે દર્શન કરવા જાય પહેલાં છે ને અમે આવી ગયા છીએ થોડોક પેટ પૂંજા નાસ્તો કરવા હાટું તો જો આ લીધા છે પૌવા બટેટા પૌવા તો બધા બેસી ગયા છે જો નાસ્તો કરવા રાહુલ ડીકે ભાઈ મોટા પપ્પા અને યસ કે ભાઈ જો એને હજુ ચાલુ હજુ કરી દીધું હાલો ભાઈ આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ પહેલાં તો ફાઇનલ મિત્રો આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા તો અહીંયા છે મંદિર અહીંયા અને અહીંયા છે ને મોબાઈલ જમા કરવાની છે તો ભાઈ લાઈન છે બહુ મોટી જોવો અહીંયા તો આપણે છે ને ભાઈ મોબાઈલ જમા કરવાનો છે અંદર દર્શન કરવા જવાના છે મોબાઈલ તો જમા કરાવવો પડશે ને તો આ ભાઈ બધા ડિસિઝન લઈ છે કે મોબાઈલ કઈ જગ્યાએ જમા કરાવીએ અને અહીંયા તો બહુ જાજી લાઈન લાંબી છે તો અહીંયા તો કેવડાવશે જોઈ છે હવે આપણે જવાનું છે અંદર દર્શન કરવા કેમ કે અંદર કેમેરા અલાઉડ છે નહીં તો આપણે મોબાઈલ અહીં જમા કરાવતો જવાનું છે અને આવી ગયા છે પાછા નીચે તો જો બધા થોડી ઘણી વસ્તુ ખરીદી કરશું ઘરે કાંઈક લઈ જવું તો પડશે ને પ્રસાદ અને ભાઈ જો હમણાં જ ત્યાં નેજો છેડાયો છે દ્વારકાધીશનો હમણાં બદલાવી બોલો દર્શન કરી લીધા અને ખૂબ આનંદ થઈ ગયો દ્વારકાધીશના તો હવે આપણે આવી ગયા છીએ પાછું થોડી ઘણી ખરીદી કરવા દ્વારકાધીશ પહેલી વાર આવ્યા છે થોડી ઘણી કંઈક વસ્તુ તો લઈ જવી પડે ને પછી આવીએ ન આવીએ એનું કંઈ ખબર નથી પણ પહેલી વાર આવ્યા છીએ તો આપણે દર્શન કરવા આવ્યા તો થોડું ઘણું વસ્તુ લઈ જવી જરૂરી છે તો જો માસિયા પેક કરે છે મસ્ત જો આવી રીતના દ્વારકાધીશની મૂર્તિ લીધી છે નાની આ 2 જોડી વસ્ત્ર આવે છે આ એક નાનું બેગ લીધો છે બાકી હવે જોઈ છે આમાંથી શું લઈએ આપણે થોડી ઘણી વસ્તુ લઈ લઈ યાદી પૂરતી નકર મમ્મી ને પપ્પા ને બેન ને કહે કે દ્વારકા ગયો પણ કઈ લાવ્યો નહીં બસ પછી થોડી ઘણી ખરીદી કરી લીધી છે અને અત્યારે છે ને
આમ જો અહીંયા રાઈડર આવેલા છે કેટલી બધી બાઇક છે. હિમાલયન આવડિયા આપણી ડ્રીમ છે આ લાવવાની છે. તો હવે એટલા બધા રાઈડરની બાઇક જોવા મળી છે. એ તો કોઈ નથી અહીંયા, પણ ખાલી બાઇક છે. બાકી દર્શન કરવા ગયા છે, થંબનેલ ફોટો પાડે છે. અને આ જો ઊંટ સવારી અહીંયા આવ્યા ને પછી આમ આનંદ જ થાય છે, કંઈક અલગ જાતનું જ ત્યાં. આ જો આણો જો કેમ છે, આખી રાત ગાડી આખી તો હવે ભી પડે છે. ઊંઘ આવે થોડી પોલીસ ની બહુ ગમતી ઘાટ છે એમાં નાય બહુ વધારે આવશે. તમે કઈ હાથ પગ ધોયા કે નથી કાકા? હા ભાઈ કાલે સવારે કરીને કે નિંદાથી ગયા ગમતી ઘાટ તો પાણી કઈ તો ભાઈ જો મારીથી છે ને મેં મોજા પલાળી અંદર છે પગ ધોઈ આવ્યો. અહીંયા આવ્યા છીએ તો એ તો કરવું જ પડે ભાઈ, એની વિના ખોટું બધું. એટલે દર્શન કરવા આવ્યા ને આપણે ગમતી ઘાટે પગ ન ધોઈ એની વિના ન ચાલે. અને આ બે ભાઈ જો થંબનેલ પાડવા હાટુથી હું નથી કરતા. આમ જો એક ક્રિએટરની લાઈફ કંઈક આવી હોય છે બોલો. એક હાવ સહેલું નથી વિડીયો બનાવવો, એ હતી આવી લાઈફ હોય છે. થંબનેલ બનાવવા હાટું હું નથી કરવું પડતું. બાકી અત્યારે ગોમતી ઘાટમાં પાણી તો ઓછું છે, નકર અહીંયા લગી છે ભીરું હોય પાણી. બાકી કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બને રહો. મજા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, દ્વારકાધીશની કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની. બાકી તો યાર હવે તડકો થઈ જશે, થોડી ગરમી થાય છે અને થોડી ભૂખ લાગી છે પાછી. મિત્રો આપણે આવી ગયા છીએ પાછા 4 વ્હીલર પાર્કિંગ કરી હતી ના. તો ભાઈ હાલો ભાઈ નીકળશું ને હવે નીકળીએ. હવે કઈ બાજુ આપણે જવાનું? બેટ દ્વારકા કે છે આગળ બેટ દ્વારકા ને. તો ભાઈ હવે જવાનું છે આપણે બેટ દ્વારકા. તો જો આ બધું પાછું ઠેલામ નાખી દઈએ ને અહીંયા ડીકેમ ભરાઈ દઈએ. અને આ ભાઈ હાવ થાકી ગયો છે. કેમ રહું આખી રાત એના ગાડી આવી પણ. અને આ જો અહીંયા કરી ડીકે થાકી મારે છે ઊભું નથી થવું. તો જાઓ તમે બેટ દ્વારકા તને દ્વારકા બેટ દ્વારકા અહીંયામાં નકશામાં જો મને. હાલો મિત્રો હવે નીકળીએ. આ બધું હકેલું મેં કીધી હવે જવાનું છે આપણે બેટ દ્વારકા. ફાઇનલી મિત્રો દ્વારકાથી દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે બેટ દ્વારકા. SK ભાઈ કરે છે ડ્રાઇવિંગ. તો હાલો હવે કન્ટિન્યુ વ્લોગમાં બને રહો. દર્શન કરી જશે દ્વારકાધીશના. તો હવે હારે બેટ દ્વારકા જતા જઈએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે આવવાનું હતું ત્યાં. અહીંયા જો આ મોર પીછું, આ મોર પીચ. વાહ સુકૂન. તો જો SK ભાઈ ની પ્લીઝ માઇક દેવો. યા શ્યોર, થોડી દેર રૂકજો. દે દો પ્લીઝ. ઓકે શ્યોર. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મોર પીચ છે બેટ દ્વારકા. તો હવે રીલ બિલ શૂટ કરશું, ફોટો પાડશું થોડા ઘણા. બાકી 4 વ્હીલર જો પાર્કિંગ કરી દીધી છે ને. અહીંયા જુઓ દરિયો, આ દરિયો છે કે નથી? દરિયો હા બેટ દ્વારકા. કેમ લાગે દર્શન? ફાઇનલી વી આર ઇન બેટ દ્વારકા. હે મારો નહીં જાઓ. તો ફાઇનલી મિત્રો ગયા છીએ આપણે બેટ દ્વારકા મોર પીચ, જે આપણે જોવા આવ્યા હતા એ મેન લોકેશન મોર પીચ. જોતા હતા આપણે વિડીયોમાં, આજ રિયલમાં જોઈ લીધું. આમ કંઈક અલગ જ સુકૂન આવે છે, વાઇબ અલગ ટાઈપની છે કે મજા આવે છે ને કે એની વાત ન પૂછો તમે. તો અત્યારે જો ઘણા રાઇડર છે, ઘણા લોકો ફોટો વિડીયો શૂટ બધું અહીં અત્યારે થાય છે. તો આમ મજા જ આવ્યા કરે છે, આમ અલગ જ વાઇબ છે. અને આ બાજુ છે આખો દરિયો આપજો, ત્યાં આપણી નજર જાય ને ત્યાં લગી ઠેર લગી પાણી પાણી જ છે. ખાલી તમને બતાવું હમણાં અંદર જાય. એટલું ટાઢું ટાઢું પવન આવે છે ને એવી મજા આવે છે. આ હા કેવું લાગે દર્શક? કેવું ચોખ્ખું પાણી કે આપણે બધું થોડુંક આમાં ભૂરું ભૂરું ને એવું લાગે. આ બધું લીલું પાણી. લીલું પાણી છે જો, હાવ એટલે હાવ લીલું પાણી. હાલો નાવા પડવું ને. હાલો હાલો હાલો. આપણે ભાઈ મસ્તના ફટાફટા પાડી લીધા છે. રાઈડર હતો તો રાઈડરની એરિયા કરતો વિડીયો શૂટ કરી લીધો છે મસ્તનો. એટલે રાઇડિંગ ગાડી હકારી મસ્ત મજા આવી ગઈ. અને હવે જઈશું પાછા આગળ. આમ જો વિડીયોમાં જોઈ છે થાકી ગયા હતા ને, ફાઇનલી હવે પાહેલી જોઈ લીધું. હાવ મજા આવી ગઈ. બેટ દ્વારકાથી નીકળી ગયા હતા અને આવી ગયા છીએ હવે પાછા જમવા. ભાઈ સવાર દિના બસ એમના આંટા જ મારીએ છીએ. તો અત્યારે છે ને ભાઈ ભૂખ લાગી છે હારામ હારી. આવું છે જમવાનું, જો રોટલી અને આવું બધી વસ્તુ છે. તો બધા બેસી ગયા છે જમવા. SK ભાઈ, રાહુલ અને DK. ફાઇનલ મિત્રો એક નાનો અમથો વોટ લઈ લીધો છે અને આમ જો મોસ્ટર લઈ લીધું છે. અહીંયા તડકાના બધા થાકી ગયા ને તો DK ભાઈ આપણે અને SK ભાઈ જો શરીરમાં નુકસાન તાકાત આપે.
જીઓ ચર્ચ કહેવાય જીઓ હું જે હોય ગુજરાતી કહેવાય જે હોય હાલ ऐसा घरे बेना वो अपने आदत से गरीब है વાહ મિત્રો ફરવા નીકળે ને તે આ મોજ કરીએ ને એ એક મોજ જ અલગ જાતની છે બોલો ચર્ચ હા. મોસ્ટર ભાઈ પી લીધો છે મસ્ત મજાનો ને ભાઈ આપણે મસ્ત મજાનો પાછો હોલ લઈ લીધો છે અત્યારે અમે પૂગ્યા છીએ જતા હતા સોમનાથ વાળા રસ્તે તો અહીંયા છે ને આની પાછળ હોટલની પાછળ આખો દરિયો છે એમ જો અહીંયા લગી અને અમે જસ્ટ અત્યારે હાઈવે છે ને દરિયાના કિનારે છે તો અમે છે ને બધા ઊભા રહી ગયા છીએ હવે ઓલી સાઈડ જવાનું છે તો મિત્રો હું મોજા પહેરીને સવારજીનો મોજા પહેરીને રખડું છું અને આમ જો આ સવારજીના જોડા પહેરીને વાહ મારા બાપાને કહી દઉં તો મિત્રો આપણે જઈએ છીએ ઓલી બાજુ ફટાફટ રોડ ને ક્રોસ કરવો પડે એમ છે ભાઈ સાહેબ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દરિયા કિનારે આમ કયો ને તો એક બ્રિજ જ કહેવાય આખો આમ જો વ્યૂ ચેક કરો એકવાર કેવું લાગે ટીકે અચાનક મિત્રો અમે જતા હતા ને તો મેપમાં બધા ખાવ દરિયા કિનારે ગાડી હાલી જાય છે તો અમને એમ થયું કે જોયું ને આ બાજુ ત્યાં તો આમ દરિયા કિનારો ફૂલ ત્રણ વર્ષથી મહેનત કરું છું પણ કઈ ભેગો નથી થતો પણ હવે જો થોડી ઘણી દ્વારકાધીશની ને માતાજીની દયા થઈ જાય તો વધારે સારું અને થોડો ઘણો તમારો પ્રેમ ને સપોર્ટ મળી જાય તો એની કરતાં વધારે સારું બાકી તો આ નજારો જોઈ અહીંથી જવાનું મન નથી થતું તો હાલો મિત્રો હવે નીકળી હવે આપણે હજી અહીંથી સોમનાથ જવાનું છે હવે જાજુ નથી 75 કિલોમીટર જેટલું છે ખાલી પણ મિત્રો આ નજારો જોયા પછી છે ને અહીંથી જવાનું મન નથી થતું પણ કહેવાય ને હવે જવું પડશે બહુ રેખડ્યા અને વ્લોગ એ થોડોક લાંબો થઈ જશે પણ કાંઈ વાંધો નહીં હાલશે આપણે વિચાર્યું નતું કે હું આવું એન્જોય કરી જ્યારે નાથી નીકળો સુરતથી ત્યારે એમ હતું કે બસ ખાલી દ્વારકા જઈને દર્શન કરીને આવવાનું છે પણ આજ આખો દિવસ આંટા માર્યા પછી એમ થયું કે નહીં મજા આવી ગઈ યાર પણ હવે હાલો ને યાર હાલો ને જે ભોળાનાથ વાટજન ઊભા છે હર હર મહાદેવ મિત્રો તો કેમ છો બધા મજામાં જ હોય હવે ફાઇનલી આપણે પહોંચીએ છીએ મહાદેવના દર્શન કરવા સોમનાથ જો અત્યારે અંદર તો નો એન્ટ્રી થઈ ગઈ છે પણ જેટલા અંદર છે એટલા બહાર આવે છે પહેલા અમે પૂગ્યા અહીંયા 9:30 તો ભાઈ પહેલા એન્ટ્રી લીધી ફટાફટ એન્ટ્રી લઈને પહેલા દર્શન કરવા ગયા વ્લોગિંગ પછી કરીએ પહેલા આપણે દર્શન કરીએ તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે મહાદેવના અને 9:30 અંદર આવ્યા હતા પ્રવેશ કર્યો પછી આપણે મહાદેવના અહીંયા દર્શન કરવા ગયા યસ કે ભાઈ જો એની વિડીયો એડિટ કરે છે આવીને ડાયરેક્ટ વિડીયો એડિટ તો ભાઈ આવું છે આપણા ક્રિએટર ની લાઈફ અમે તો પેલા આવીને ફટાફટ એન્ટ્રી લીધી બીજું કાંઈ ન કર્યું ફોન ને ઘાય અંદર એમ કારમાં મેકી દીધા ને ફટાફટ પેલા દર્શન કરવા વહી ગયા હું વ્લોગિંગ પછી બધું કરશું તો ફાઇનલી દર્શન કરી લીધા છે મહાદેવના અને હવે થોડી ઘણી કાંઈક ખરીદી કરશું શું કેવું છે ભાઈ હા હવે તો એમ જ હોય ને ખરીદી કરી ગ્રાહક થઈ જાય એનું વાત મારી વાત ભાઈ આપણે સાંજે આવી ગયા હતા વીજપડી આવે ને પછી સાંજે 1 વાગે હોઈ ગયો તો અત્યારમાં આવ્યો છું પાછો વાડીએ તો અત્યારમાં જો કાનાજીને લાવ્યો છું દ્વારકાથી તો મમ્મી વધાવી લઈ ને દ્વારકાના દર્શન થઈ ગયા છે આપણને તો કે ઘરે દર્શન થઈ જાય ને એટલે સુખી રાખે કાનાજી તમને હવે આવો રહ્યો આપણો સફરાજી મારા કિરણબેન ને જો કિંજલબેન ને જય દ્વારકાધીશ તો મારા પપ્પા પ્રસાદ લેવો હતો ને તો પ્રસાદ ને બધાય અત્યારે દેવાની હોય તો બધા રાધે તો પ્રસાદ નું બધું ઓલું કરે છે દેવી પડે ને બધે પ્રસાદ એટલે પપ્પા તમારું કેવું ભગવાન તને ખૂબ સુખી કરે અને બરકત આપે હા બે બેનો જો તમારે કઈ કેવું બેન ભગવાન સુખી રાખે બપ્પાએ તો કીધું પછી અમારો કિરણ તારે શું કેવું માર તો એ કેવું કે મહેનત કરો ને આગળ વધો ખૂબ મહેનત તો ભાઈ આવો છે આપણું બાકી આપણું તો કહેવાનું છે મહેનત નહીં કરવાની ખૂબ મહેનત કરવાની છે ભાઈ હજી બહુ જાજુ આગળ જવાનું છે આપણે તો ભાઈ બસ આજના વ્લોગમાં એટલું જ હતું આ તો હું કે સાંજે 1 વાગે આવ્યો હતો પછી વીજપડી ગયા વીજપડી સોમનાથ થી આવેલા સીધા આવીને હોઈ ગયા થાકી ગયા થાય એટલે તો બસ પછી હવે આજના વ્લોગ ને અહીંયા જોઈન કરી દો નાઈ નાખું ફ્રેશ થઈ જાવ
બસ આશા કરું છું તમને આજનો બ્લોગ ગમે છે. ગમે તો લાઈક કરો, ચેનલ પર હોય તો સબસ્ક્રાઇબ કરો. મળી નેક્સ્ટ બ્લોગમાં. ત્યારે કે જય દ્વારકાધીશ એન્ડ જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જાઓ પાછા.